ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે નવું ચેપ્ટર પોલિમર ચેપ્ટર નંબર 15 જે એનસીઆરટીની ટેક્સ્ટ બુકની અંદર છે એ આપણે આજે સ્ટાર્ટ કરવાના છીએ, જેનું સાદું વેઇટેજ જો જોઈએ તો 5 થી 6 માર્કની અંદર આ ચેપ્ટર પૂછાય છે અને બોર્ડની એક્ઝામની અંદર 2 માર્કના 2 થી 3 માર્કના એમસીક્યુ, અધરવાઇઝ 2 થી 3 માર્કનો સાથે સાથે ક્વેશ્ચન પણ હોય છે, પણ ટોટલ મેક્સિમમ 6 માર્ક અથવા તો 5 માર્કનું આ ચેપ્ટર પૂછાય છે, બરાબર. અને અતિશય ઇઝી ચેપ્ટર છે, આવડી જાય એવું છે અને આની અંદરના એમસીક્યુ ખાસ સોલ્વ કરવા જેવા છે, કેમ કે એ અટપટા હોય છે. બાકીની થિયરીઓ જે છે ને એ તો બહુ જ સહેલી છે. આની અંદર જે આવશે લાઈન બાય લાઈન જોતા જશું, ચેપ્ટર હારોહાર તમારે તૈયાર થઈ જાય એવું ચેપ્ટર છે. તો પોલિમરની પ્રસ્તાવિક વાતો જોઈએ ને તો આપણને તમને લોકોને ખ્યાલ છે કે રોજિંદા જીવનની અંદર છે ને આપણે પોલિમર પદાર્થોના જુદી જુદી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે જો આપણે પ્લાસ્ટિક તરીકે કરતા હોય, સાદા પ્લાસ્ટિક તરીકે, તો એની અંદર તમે જોવો છો કે રોજબરોજમાં તમે સવારમાં ઉઠો ને ત્યારથી હાથમાં બ્રશ પકડ્યું છે તો એ શું છે? પોલિમર પદાર્થ છે. એના રેસાઓ છે તો એ પણ શું છે? પોલિમર પદાર્થ છે. કપડાં સૂકવવાની દોરી હોય તો પોલિમર પદાર્થ છે. ઘણી બધી પ્લાસ્ટિકની વસ્તુઓ આની અંદર ટૂંકમાં આવી શકે છે, કોમન છે ટૂંકમાં છે. તમે ટૂથપેસ્ટની ટ્યુબ જો અડો છો તો ટ્યુબનું જે બહારનું જે મટીરિયલ છે એ એનું હોય છે. વીજ વાહક તાર હોય કે આમ પ્લાસ્ટિક તો એવું થઈ ગયું છે ને અત્યારે કે આના વગર તમે કાંઈ ટૂંકમાં ઓપ્શન બીજો કંઈ ગોતી શકતા નથી, કેમ કે બીજી વસ્તુ કરતાં સસ્તી છે અને લાંબી ટકે પણ છે, બરાબર. જો આના બદલે તમે લોખંડ યુઝ કરતા હોય તો કાટ ચડી જાય કાં તો પ્રોબ્લેમ આવી શકે. એના બદલે જો આ પ્લાસ્ટિક છે તો સારું છે. વિચાર કરો ને, લોખંડનું ઓલું બ્રશ હોત તો હાથો રેસા નહીં, બહુ જાજુ વિચારોમાં. હા, તો અહીંયા આપણે પ્રસ્તાવિક વાત સૌથી પહેલા જોઈએ. તમને લોકોને ખ્યાલ તો છે જ કે કઈ કઈ જગ્યા ઉપયોગમાં લેવાય છે, છતાં અહીંયા પ્રસ્તાવિક વાત તો કરવી પડે ને. તો રોજિંદા જીવનમાં ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રે પોલિમર પદાર્થો ખૂબ જ ઉપયોગી છે. કઈ કઈ જગ્યાએ તો પ્લાસ્ટિકની બાલદી જો આવ્યું વધારાનું, બાથરૂમમાં જાવ પછી તો જે જોવો એ લગભગ વસ્તુ પ્લાસ્ટિકની જ દેખાય, સાબુ સિવાય, સાબુ, શેમ્પુ, બોડી વોશ. તો બાલદી, પછી કપ રકાબી, રમકડા, પેકિંગની થેલી, રેઇનકોટ, ટાયર, પછી ગિયર સીલ, એટલે જે વાયર હોય એની ઉપરનું જે સીલ આવે છે એ, બરાબર, ગિયર સીલ. ત્યાર પછી વીજ રોધક તાર વગેરે, એટલે ઘણી બધી વસ્તુઓ છે. આમાં કોઈ નિશ્ચિત એક્ઝામ્પલ આપણે આપી શકતા નહીં, કેમ કે લોટ્સ ઓફ આઇટમ. અત્યારે પ્લાસ્ટિકના સેલ જોવા જાવ ખબર પડે કેટલી આઇટમ પ્લાસ્ટિકની બને છે, બરાબર. બધી જગ્યાએ દરેક ગામોની અંદર જોવા મળી જ જાય તમને. પોલિમર 4 મુખ્ય ઉદ્યોગ જેવા કે પ્લાસ્ટિક, જો આવ્યું આપણે પોલિમર એટલે આ જ સમજતા અત્યાર સુધી. કોકને કીધું ને પોલિમરનું એક્ઝામ્પલ તો સીધું કાંઈ પણ આપી દે, પણ એ કાંઈ પણ છે એ પ્લાસ્ટિકનું હોય. પછી ઇલાસ્ટોમર છે એ રબર બેન્ડ, તમે લોકો જે રબરને આમ લાંબુ કરી શકો છો, વળી પાછું પોતાની સ્થિતિમાં આવી જાય છે, એ રબર બેન્ડ. બેન્ડ શબ્દ યુઝ કરું છું, ઇરેઝર નહીં, બરાબર. ઇરેઝર પણ આની અંદર જ આવે છે. પછી રેસાઓની અંદર કઈ કઈ વસ્તુ આવશે તો તમે પ્લાસ્ટિકની દોરીઓ જોવો છો જેમાં કપડાં સૂકવે છે તમારા ઘરે, બરાબર છે. તો એ શું હોય છે? હા, અલગ, જેની ઘરે રેકમાં સુકવતા હોય એ અલગ વસ્તુ છે. અપવાદરૂપ કેસને આ સાઈડમાં રહેવાનું, બરાબર. આપણે જે વાત કરીએ છીએ માત્ર ને માત્ર રેસાઓની કરીએ છીએ. તથા રંગો અને વાર્નિશને લગતા ઉદ્યોગોની અંદર મુખ્ય ઘટક તરીકે આ પોલિમર પદાર્થો એની અંદર હાજર હોય છે. રંગ એટલે પેઇન્ટ અને વાર્નિશ છે એ ગ્રીસ છે, એક પ્રકારનો વ્હાઇટ કલરનું ગ્રીસ જેવું જ હોય છે. વાર્નિશ એક પ્રકારનો લુબ્રિકેન્ટ કહી શકીએ, બરાબર, કે જે લાંબો સમય સુધી અને વરસાદની અંદર પણ લુબ્રિકેન્ટનું કામ ચાલુ રાખી શકે છે. આપણે જો સાદું તેલથી કોઈ એક ઘર્ષક સપાટીને લીસી બનાવતા હોય તો એની જગ્યાએ વાર્નિશનો ઉપયોગ આપણે કરી શકીએ. હવે આપણે જોવાની છે કેટલીક વ્યાખ્યાઓ જે આ ચેપ્ટર સ્ટાર્ટ કરી પહેલા ખાસ જરૂરી છે. એમાં ક્યાંક એમસીક્યુ પૂછાય એવી 2 વ્યાખ્યાઓ છે, પણ આ કોમન વ્યાખ્યા છે મોનોમર. સૌથી પહેલી વ્યાખ્યા મોનોમર. મેં તમને લોકોને 11મા ધોરણના હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર પોલિમરાઇઝેશન આપણે 2 પ્રક્રિયાઓ જોઈ હતી, પીવીસી અને પાન પોલિમર માટેની. તો એની અંદર આપણે આ પોલિમરાઇઝેશન વ્યાખ્યા તો ભણી જ ગયા છીએ. ફરી પાછી હવે તો ચેપ્ટર છે એટલે આને આપણે ડિટેલમાં જોવાના છીએ. તો સૌથી પહેલા મોનોમર કોને કહેવાય? તો અહીંયા આપેલું છે પોલિમરમાં વારંવાર પુનરાવર્તિત થતા એકમની અંદર, ટૂંકમાં કોઈ એક એવો એકમ કે જે વારંવાર પુનરાવર્તિત થાય છે તો એને આપણે શું કહી શકીએ? એ એકમને મોનોમર કહેવાય, બરાબર છે. હવે આ મોનોમર હોય તો જ કોઈ એક પોલિમર બને. એટલે નાના નાના એકમો આપણે ભેગા કરવાના છે, એ એકમોને મોનોમર કહેવાય. પણ આગળ જો વધીએ તો પોલિમર અને પોલિમરાઇઝેશન પ્રક્રિયા કોને કહેવાય? તો એની અંદર આ જો ખાસ શબ્દ આવ્યો મોનોમર,
એકબીજા સાથે મોટી સંખ્યામાં કયા બંધથી જોડાય છે? સહસંયોજક બંધથી જોડાઈને વિરાટ કદનો અણુ બનાવે તેને આપણે શું કહીશું? પોલિમર કહીશું. અને આ પ્રક્રિયાને શું કહેવાય? પોલિમરાઇઝેશન. જો ખાસ કયો બંધ અહીંયા બનશે ખાસ જોવાનો છે, સહસંયોજક બંધ. બરાબર, મોનોમર જોડાવાના છે કોની સાથે? તો એકબીજા સાથે જ જોડાવાના છે. બરાબર, એટલે એક સરખા પ્રકારના પણ હોય, જુદા જુદા પ્રકારના પણ હોય. તો એના માટે આપણે પોલિમરાઇઝેશન પ્રક્રિયાનું વર્ગીકરણ જોશું ત્યારે આપણે ભણશું કે એક સરખા હોય તો, જુદા જુદા હોય તો શું થાય. બરાબર, એના નામ શું બની શકે એના વિશે આપણે આગળ જોવાના છીએ. પણ અત્યારે સામાન્ય વ્યાખ્યા છે કે આ અણુ જે બને છે, જે અણુ બને છે એને આપણે શું કહેવાય? પોલિમર કહેવાય. બરાબર, અને એ પ્રક્રિયાને શું કહેવાય? પોલિમરાઇઝેશન પ્રક્રિયા. બરાબર, ખબર પડે છે? સામાન્ય વાત છે, કોમન સેન્સ આપણે સમજવાની છે અહીંયા. બરાબર, આ વ્યાખ્યા ક્યાંય પૂછાતી નથી. ત્યાર પછી હા, ખાલી જગ્યામાં હોય તો તમને આવડવી જોઈએ. ત્યાર પછી પોલિમરાઇઝેશન અંશ n, સ્મોલ n, એટલે દરેક જગ્યાએ સ્મોલ n ની વસ્તુ જુદી જુદી છે, એટલે ખાસ ધ્યાન રાખવું. વળી પાછા ઇલેક્ટ્રોન નો ગોતવા જવા, અયુગ્મિત ઓલા ચેપ્ટરમાં હમણાં જોયા ને. હા, તો પોલિમર અણુમાં પુનરાવર્તિત એકમની સંખ્યાને, એટલે કે મોનોમરની સંખ્યા જે છે એને જ આપણે કહી શકીએ. પોલિમર અણુની અંદર મોનોમરની સંખ્યા અથવા તો પુનરાવર્તિત, અહીંયા શબ્દ ખાસ જોવો છે આમ તો, પુનરાવર્તિત એકમની જે સંખ્યા છે એને આપણે શું કહેશું? પોલિમરાઇઝેશન અંશ. એનો ભાગ શું છે પોલિમરની અંદર એ ખાસ જોઈએ. તો એને આપણે બે પ્રકારે વર્ગીકૃત કરી શકશું. પોલિમરાઇઝેશન અંશ પરથી બે પ્રકારના પોલિમર જુદા જુદા જોવાના છે. કે સૌથી પહેલો છે ઓલિગોમર. જે પોલિમરમાં પુનરાવર્તિત એકમની સંખ્યા n 25 કરતા ઓછી હોય, પુનરાવર્તિત રિપીટિંગ યુનિટ જે છે એની સંખ્યા 25 કરતા ઓછી હોય, એટલે કે મોનોમરની સંખ્યા 25 કરતા ઓછી હોય, તો એને આપણે શું કહેવાય? ઓલિગોમર કહે છે. ડોટ 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 નો મિનિંગ પોલિમર કહે છે. કયો? ઓલિગોમર. જે સામાન્યતઃ કઈ સ્થિતિમાં હોય છે? પ્રવાહી સ્થિતિમાં હોય છે. દાખલા તરીકે ફેવિકોલ તમે લોકોએ જોયું જ છે. ફેવિકોલ છે એ ઓલિગોમર છે, એક પ્રકારના પોલિમરનો પાર્ટ કહી શકાય. પેઇન્ટ, જે પ્લાસ્ટિક પેઇન્ટ હોય છે એ પ્લાસ્ટિક પેઇન્ટ કલર, સાદો કલર નહીં દિવાલનો, બરાબર, ચૂનાવાળો નહીં. એટલે એ તમને સમજાવવું જોઈએ. દરવાજામાં અને એમાં આપણે લગાવતા હોય છે જે ચમકતો કલર જે છે એ પ્લાસ્ટિક પેઇન્ટ કલર, એ આની અંદર આવે છે. શું કહેવાશે એને? ઓલિગોમર. એટલે મેં ટૂંકમાં પણ લખ્યું છે ઓલિગોમરની અંદર n <25 હોય, રિપીટિંગ યુનિટની સંખ્યા અથવા તો પુનરાવર્તિત એકમની સંખ્યા કેવી હોય? 25 કરતા ઓછી. ત્યાર પછી ભારે પોલિમર. જે પોલિમરમાં પુનરાવર્તિત એકમની સંખ્યા કેટલી? 25 કરતા વધુ હોય તેને, જે પોલિમરમાં પુનરાવર્તિત એકમની સંખ્યા 25 કરતા વધુ હોય તેને આપણે શું કહીશું? ભારે પોલિમર. એટલે અહીંયા લખ્યું છે n <25. તો એની અંદર હાઈ ડેન્સિટી બધા પોલિમર આવી જશે. જેની ઘનતાઓ વધારે છે એ બધા જ આની અંદર આવી શકે. રેસાઓ કદાચ આવી શકે આની અંદર. બેકેલાઇટ, મેલામાઇન આવી વસ્તુઓ પણ આવી શકે. બેકેલાઇટ શબ્દ સાંભળેલો છે, હજુ આપણે એને ડિટેલમાં જોવાના છીએ આ ચેપ્ટરની અંદર. બરાબર, આ ડેફિનેશનો એક્ઝેક્ટ ખબર પડશે. આની અંદરથી MCQ પૂછાઈ શકે ખરી. ભારે પોલિમર ની અંદર n ની વેલ્યુ કેટલી હોય અને ઓલિગોમર ની અંદર n ની વેલ્યુ કેટલી હોય. ઓલિગોમરના એક્ઝામ્પલ પણ પૂછાય છે. આના તો લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે. આખા ચેપ્ટર ની અંદર જે ભણવાના છે આના એક્ઝામ્પલ જ આપણે કહી શકશું, લો ડેન્સિટી પોલિમર સિવાય, LDP સિવાય. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન અહીંયા નવો આવશે જે ખાસ કરીને MCQ માં પૂછાય છે, પણ અને ખાસ તમારે ધ્યાનમાં લેવાનો જ છે. પોલિમરનું તેના સ્ત્રોતને આધારે વર્ગીકરણ ખાસ કરીને જે પૂછાય છે એ આની અંદરથી MCQs પૂછાય છે. બરાબર, તો ત્રણેય પ્રકારે આપણે વર્ગીકરણ કરી શકશું. પોલિમર ટોટલ સ્ત્રોતના આધારે આપણને કઈ જગ્યાએથી મળી શકે, એટલે અહીંયા શબ્દ આપ્યો છે સ્ત્રોતના આધારે વર્ગીકરણ. તો આપણને જુદી જુદી 3 જગ્યાએથી મળે છે. કઈ કઈ જગ્યાએથી મળી શકે? તો કુદરતી પોલિમર હોય, અર્ધ સંશ્લેષિત હોય અને સંશ્લેષિત હોય. તો કુદરતી પોલિમર કોને કહેવાય? તો વનસ્પતિ અને પ્રાણીમાંથી મળતા જે પોલિમર છે એને આપણે શું કહીશું? કુદરતી પોલિમર. કયા કયા છે? તો ખાસ યાદ રાખવાના છે: પ્રોટીન, સેલ્યુલોઝ, સ્ટાર્ચ, ન્યુક્લિક એસિડ, રેઝિન અને રબર.
બરાબર, આ 6 નામ તમારે ખાસ યાદ રાખવાના છે. તમને એમ પૂછાઈ શકે રેઝિન છે એ કયા પ્રકારનો પોલિમર છે, તો કુદરતી પોલિમર છે. રબર છે એ કયા પ્રકારનો પોલિમર છે, તો કુદરતી પોલિમર છે. આ તમને ખબર હોવી જોઈએ. ન્યુક્લિક એસિડ કયા પ્રકારનો પોલિમર છે, તો બાયોલોજી વાળા આવો આન્સર ક્યારેય ન આપતા કે એ જૈવિક પોલિમર છે. આવા શબ્દો નવા નવા ન બનાવતા. બરાબર, કેમ કે તમે જીવ વિજ્ઞાનમાં ભણ્યા હોય ને, સેલ્યુલોઝ ને સ્ટાર્ચ ને પ્રોટીન ને ન્યુક્લિક એસિડ, એટલે જૈવિક પોલિમર આવું છે ને એ લોકો ઓપ્શનમાં આપે ને ત્યારે તમારે ધ્યાન રાખવું પડશે. બરાબર, કહી શકાય પણ આપણે સૌથી પહેલો ઓપ્શન કયો અપાય? કુદરતી પોલિમર. પ્રોટીન છે એ જૈવિક પોલિમરમાં આવશે, સેલ્યુલોઝ પણ આવશે, પણ ન્યુક્લિક એસિડ છે એમાં પોલીપેપ્ટાઇડ બનતો હોય તો એ આપણે આમ તો ચેપ્ટર નંબર 14 જ્યારે ભણશું ને ત્યારે તમને હજુ ડિટેલમાં ખબર પડશે. પણ અત્યાર પૂરતું આપણે શું કે કુદરતી પોલિમર કયા, તો આ 6 ડન. ત્યાર પછી જોઈએ અર્ધ સંશ્લેષિત પોલિમર કોને કહેવાય, તો કુદરતમાં રહેલા પોલિમરની શું કરવાનું છે? રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવવામાં આવતા પોલિમરને કુદરતમાંથી મળ્યો છે પણ એની સાથે શું કરવાનું છે? રાસાયણિક પ્રક્રિયા કરી નાખવાની, એટલે શું બની જાય? એ પોલિમર કેવું બનશે? અર્ધ સંશ્લેષિત. આના એક્ઝામ્પલ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલું સેલ્યુલોઝની નાઇટ્રેશન પ્રક્રિયાથી મળતું સેલ્યુલોઝ નાઇટ્રેટ પ્રક્રિયાથી શું મળે? સેલ્યુલોઝ નાઇટ્રેટ જે વિસ્ફોટક તરીકે ઉપયોગમાં લેવાય છે, તો એ પણ શું છે? અર્ધ સંશ્લેષિત પોલિમર. કોણ? સેલ્યુલોઝ નાઇટ્રેટ. એટલે તમને ખબર પડવી જોઈએ કે સેલ્યુલોઝ નાઇટ્રેટ નીચેનામાંથી કોણ અર્ધ સંશ્લેષિત પોલિમર છે, તો તમને લોકોને ખબર હોવી જોઈએ સેલ્યુલોઝ નાઇટ્રેટ. પછી એમાં સેલ્યુલોઝ સલ્ફેટ ને જુદા જુદા આપ્યા હોય, નાઇટ્રાઇટ, અને આ શબ્દ ખાસ જુઓ, નાઇટ્રેટ. બરાબર. ત્યાર પછી આવશે બીજું એક્ઝામ્પલ, સેલ્યુલોઝની એસિટિક એનહાઇડ્રાઇડ સાથેની કઈ પ્રક્રિયા છે? એસાઇલેશન પ્રક્રિયાથી જે મળે છે સેલ્યુલોઝ ડાય એસિટેટ. શું બને છે અહીંયા? સેલ્યુલોઝ ડાયએસિટેટ. કઈ રીતે બને છે પ્રક્રિયા તમારે જોવાની જરૂર નથી, અંડરલાઈન કરવું છે, એ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો અહીંયા શું આવશે? સેલ્યુલોઝ ડાયએસિટેટ. એને શું કહેવાય? રેયોન. જે કાપડની અંદર જે દોરાઓ હોય છે એને આપણે શું કહી શકીએ? રેયોન. જે થ્રેડ્સ, જે ટાઈપ્સ ઓફ હોય છે એ બધાને આપણે શું કહી શકીએ? રેયોન, થ્રેડ્સ, દોરાઓ. ત્યાર પછી ત્રીજું એક્ઝામ્પલ, કુદરતી રબરના વલ્કેનાઇઝેશનથી મળતું વલ્કેનાઇઝ રબર. આ વલ્કેનાઇઝેશનની પ્રક્રિયા એક રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ જેમાં સલ્ફર ઉમેરતા હોય, સમથિંગ કંઈ પણ કેમિકલ ઉમેરતા હોય, જેનાથી શું થાય કે રબર છે એની ગુણવત્તાની અંદર ચેન્જીસ આવે, જે કુદરતી હોય એના કરતાં થોડુંક સારી ક્વોલિટીનું બની જાય. બરાબર. એટલે અહીંયા શું કહેશું? અહીંયા વલ્કેનાઇઝ રબર. એટલે આ 3 એક્ઝામ્પલ થશે અર્ધ સંશ્લેષિતના. કયા કયા? સેલ્યુલોઝ નાઇટ્રેટ, સેલ્યુલોઝ ડાયએસિટેટ અને વલ્કેનાઇઝ રબર. બરાબર. ત્યાર પછી ત્રીજું જોઈએ સંશ્લેષિત પોલિમર. તો સંશ્લેષિત પોલિમર કોને કહેવાય? એ તો સંપૂર્ણ માનવ નિર્મિત, કુદરતમાંથી ક્યાંય મળ્યું નથી, અર્ધ સંશ્લેષિત નથી કર્યું, આખે આખું કેમિકલી જ બનાવેલું છે, તો એને આપણે શું કહેશું? સંશ્લેષિત પોલિમર. બરાબર. તો એના 3 એક્ઝામ્પલ છે. કયા કયા? પ્લાસ્ટિક, કૃત્રિમ રેસા અને કૃત્રિમ રબર. બરાબર. આ 3 એક્ઝામ્પલ છે. તો પ્લાસ્ટિક કયા કયા? તો એની અંદર વળી પાછા બીજા 3 પેટા પ્રકાર છે. પોલિથીન, પીવીસી, ખબર છે ને પીવીસી, પોલીવિનાઇલ ક્લોરાઇડ, 11મા ધોરણનું ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બનની અંદર આપણે આ જોઈ ગયા છીએ. ટેફલોન. ટેફલોન છે ને તમે લોકોએ જોઈ છે, કદાચ જો તમારી ઘરે પ્લમ્બર આવ્યો હોય અને તમે લોકોએ વ્હાઇટ કલરની જે ટેપ જોઈ છે, સફેદ કલરની ટેપ વીટતો હોય છે, લુબ્રિકેન્ટનું કામ કરે એના માટે. ટેફલોન ટેપ જેમની અંદર ચિકાસ નો હોય, જે ચોટતી નથી, એઝ એ તમે સ્ટીકી તરીકે તમે એનો યુઝ નથી કરી શકતા, પણ એને એમને વીટી શકાય છે, જેનાથી શું થાય કે બે પાઇપ વચ્ચે ફ્રેક્શન નીકળી જાય. પહેલા શું કરતા કે લોકો પાઇપને જોઈન્ટ કરવા માટે વચ્ચે દોરો ફિટ કરતા હતા, જેનાથી આરામથી પાઇપ ચડી જાય. એના બદલે હવે શું કરે છે, ટેફલોન ટેપનો યુઝ કરે છે. સાદું પ્લાસ્ટિક હોય છે, પાતળી પ્લાસ્ટિકની સેલો ટેપ ટાઈપનું હોય. બરાબર, તમે જોઈ શકો છો ગૂગલ સર્ચ કરીને. હવે મોબાઈલ યુઝ કરો છો તો ગૂગલ સર્ચ એ કરતા શીખી જજો. બરાબર ને. પછી કૃત્રિમ રેસા કયા કયા છે, તો ટેરિલિન, નાયલોન, પોલિએસ્ટર અને ઓર્લોન. ટેરિલિન, નાયલોન, પોલિએસ્ટર અને ઓર્લોન. આ જેટલા પણ નામ અહીંયા તમે જુઓ છો ને, આ દરેકની બનાવટ ગુણધર્મ ઉપયોગ આપણે આખા ચેપ્ટરમાં ભણવાના છીએ. એટલે ઉપાધિ ન કરતા કે આ નામ ક્યાંથી આવ્યું, શું છે, કાંઈ ખબર નથી ને ક્યારના બોલ કરે છે. તો આપણે આગળના લેક્ચર જ્યારે જોશું ને ત્યારે આ વચ્ચે આની બધાની બનાવટે જોવાની છે, ગુણધર્મ જોવાના છે અને ઉપયોગો જોવાના છે. એટલે તૈયારીમાં રહેજો મેન્ટલી. આ દરેકની બનાવટ, ગુણધર્મ, ઉપયોગ, રાસાયણિક પ્રક્રિયા હશે અને બધી જ વસ્તુઓ.
ત્યાર પછી કૃત્રિમ રબર, બુના એસ અને બુના એન. મેં ઇંગ્લિશમાં લખ્યું છે, ગુજરાતીમાં લખ્યું છે, બરાબર, એટલે મૂંઝાતા નહીં કે અહીંયા આમ ને અહીંયા કેમ. આની બનાવટ પણ આપણે જોવાના છીએ. પણ તમારે આ ખાસ યાદ રાખવાનું છે, પોલિથીન છે એ કયા પ્રકારનો પોલિમર આવશે? તો પ્લાસ્ટિક પ્રકારનો પોલિમર આવશે. નાયલોન છે એ કયા પ્રકારનો? તો કૃત્રિમ રેશા પ્રકારનો પોલિમર આવશે. બુના એન છે એ કૃત્રિમ રબર પ્રકારનો પોલિમર આવશે. તમને આવું પૂછી શકે, ક્વેશ્ચન આના આડાવડા ગમે તે રીતે પૂછાઈ શકે, એટલે મેન્ટલી તૈયાર રહેવાનું કે ઓર્લોન છે એ કયા પ્રકારનો સંશ્લેષિત પોલિમર છે? તો તમે એમ કહેશો કૃત્રિમ રેશા પ્રકારનો. પછી તમે એવું ક્વેશ્ચન એ પૂછાઈ શકે કે કૃત્રિમ રેશા પ્રકારનો નીચેનામાંથી કયો પોલિમર છે? તો અહીંયા ઓર્લોન અથવા તો પોલિએસ્ટર કોઈ પણ, બરાબર. એટલે આ વર્ગીકરણ જે છે ને એમાંથી લોટ્સ ઓફ MCQ છે, તમારે ખાસ પાકા કરવાના છે ને આજે કરવાના છે. ક્યાંક એની નોટ્સ પણ બનાવી નાખજો. દિવાલમાં કાગળ ચોંટાડવા હોય તો ચોંટાડી દેજો, કેમ કે યાદ રાખવામાં થોડીક મિસ્ટેક રહેશે, કેમ કે લાંબુ છે, કેટલા બધા એક્ઝામ્પલ છે આના, અને હજુ એક પોઈન્ટ બાકી છે, બરાબર. એટલે એ પણ એક્ઝામ્પલ તમારે પ્રિપેર કરવાના છે. જોઈએ આપણે એના પછીનો ક્વેશ્ચન, પોલિમરનું તેના બંધારણને આધારે વર્ગીકરણ. પોલિમરનું તેના બંધારણને આધારે વર્ગીકરણ સમજાવો, આવો ક્વેશ્ચન હોય તો આપણે કઈ રીતના એનો જવાબ આપી શકીએ? જોઈએ. સૌથી પહેલું છે અહીંયા બંધારણને આધારે વર્ગીકરણ, તો રેખીય પોલિમર. અહીંયા આમ તો તમને સ્ક્રીન ઉપર 3 દેખાય જ છે, રેખીય, શાખીય અને મિશ્ર બંધિત પોલિમર. તો સૌથી પહેલું રેખીય પોલિમર શું? તો તમને આમ પોલિમરની લાંબી શૃંખલાઓ છે, એક કરતા વધારે મોનોમર જોડાઈને લાંબી શૃંખલાઓ બની છે. હવે આ અહીંયા મેં 3 શૃંખલા ટાઈની ફોર્મમાં દોરેલી છે, કે 3 શૃંખલાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલી છે. તો અહીંયા સિમ્પલ લખેલું છે કે લાંબી સરળ શૃંખલાઓ એકબીજાને સમાંતર ખાલી ગોઠવાયેલી છે, તેમાં કોઈ શાખાઓ હોતી નથી. શાખાઓ એટલે વચ્ચે શાખાઓ આગળ આવશે, એટલે એ શૃંખલાઓ છે ને કોઈની એની સાથે બીજી કોઈ શાખાઓ બનતી નથી. શાખા એટલે ડાળી, બરાબર છે. અને એ શાખાઓ પછી બીજી આ રેખાને ક્યાંય ટચ પણ થતી નથી. એટલે લાંબી સરળ શૃંખલાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય છે, તેમાં શાખાઓ હોતી નથી. તો એને આપણે શું કહેશું? રેખીય પોલિમર. જેના 2 પ્રકાર છે, કુદરતી રેખીય પોલિમર પણ હોય, એટલે કે રૂ, રેશમ, લિનન અને ઊન. આ 4 તમે સાંભળેલા નામ છે, રૂ, રેશમ, ઊન અને લિનન. કાપડ સાંભળેલું હોય તો આ 3 તો સાંભળેલા જ હતા, રેશમ, ઊન અને લિનન, બરાબર. તો કુદરતી રેખીય પોલિમર એક્ઝામ્પલ આના પૂછાઈ શકે. લિનન છે એ કયા પ્રકારનું રેખીય પોલિમર છે? તો કુદરતી રેખીય પોલિમર છે. નીચેનામાંથી કયું કુદરતી રેખીય પોલિમર છે? તો તમને ખબર હોવી જોઈએ. પછી કૃત્રિમ રેખીય પોલિમર કયા? તો ટેરિલિન, નાયલોન, પોલિએસ્ટર અને ઓર્લોન. જો અહીંયા આગળ જ હતા છે, અહીંયા ઉપર આ 4 જે નામ છે એ ફરી પાછા અહીંયા લખેલા છે. એ કૃત્રિમ રેખીય પોલિમર પણ છે, એટલે અહીંયા કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અને આ જે રેખીય પોલિમર છે એ બધા કેવા છે? આ સંશ્લેષિત પોલિમરની અંદર પણ આવી શકે. એટલે 2 જુદી વસ્તુ નથી. આ રેખીય પોલિમર ની અંદર કુદરતી અને કૃત્રિમ આવે. જે કૃત્રિમ છે એ કૃત્રિમ શબ્દ જ લખ્યો છે, બનાવેલો છે, બરાબર ને. એટલે એમાં કોઈ તમારે ક્વેશ્ચન માર્ક કરવા જેવું નથી. અહીંયા આપણે બંધારણની વાત કરીએ છીએ તો આ 4 છે ને એનું બંધારણ કેવું હોય? રેખીય છે, પણ એ કૃત્રિમ છે. ત્યાર પછી જોઈએ શાખીય પોલિમર. તો મોનોમરની જે લાંબી 3 શૃંખલાઓ તો છે જ, પણ એમાં વચ્ચે જો શાખાઓ છે, ઇટ મીન્સ ત્યાં પણ આમ કાર્બનની લાંબી લાઈન વચ્ચે બની હોય, પણ બીજી લાઈનને ટચ ન થવા દેવાની હોય. આ બેને જો વચ્ચે જગ્યા મૂકી છે, ભૂલ નથી. આ બધામાં જગ્યા મૂકી છે ને એ ટચ થવા દેવા નથી, શાખાઓ બતાવેલી છે. તો શૃંખલાઓ વચ્ચે શાખાઓ જોવા મળે છે, તો એને આપણે શું કહેવાય? શાખીય પોલિમર. જેના એક્ઝામ્પલ કયા? તો પોલિસ્ટાયરીન, પીવીસી, ટેફલોન, થર્મોપ્લાસ્ટિક પદાર્થો. થર્મોપ્લાસ્ટિક પદાર્થ એટલે કેવા? કે જેને આપણે ઓગાળીને વળી પાછા ચોંટાડી શકતા હોય એવા પ્લાસ્ટિક, બધા તમને લોકોને ખ્યાલ હોય તો, બરાબર, કે એવું પ્લાસ્ટિક કે જેને આપણે ઓગાળીને ચોંટાડી શકીએ છીએ, ગરમ કરીને ચોંટાડી શકીએ, તળ હોય તો એને આપણે થર્મોપ્લાસ્ટિક કહી શકીએ. અથવા તો લો ડેન્સિટી પોલિમર. શબ્દ સાંભળજો, લો ડેન્સિટી પોલિમર, ઓછી ઘનતાવાળા પોલિમર પદાર્થો. લો ડેન્સિટી પોલિમર શબ્દ ખાસ સાંભળવાનો છે. લો ડેન્સિટી પોલિમર, ઓછી ઘનતાવાળા પોલિમર. વળી પાછા પૂછતા ને LDP શું છે? હવે લેક્ચર તમે જોયો નહીં હોય ને તો જ આ ફૂલ ફોર્મ નહીં આવડે.
બરાબર. ત્યાર પછી મિશ્ર બંધિત પોલિમર. મિશ્ર બંધિતની અંદર તો તમને આકૃતિ જોઈને જ ખબર પડી જાય. જો 3 લાંબી લાંબી શૃંખલાઓ છે પણ એમાં શાખાઓ છે ને એ બધે એકબીજાને કનેક્ટેડ થઈ ગઈ, બોક્સીસ જેવું લાગે છે. તો દ્વિસંયોજક અને ત્રિસંયોજક મોનોમરની લાંબી શૃંખલાઓ, દ્વિસંયોજક એટલે 2 બંધથી જોડાતા હોય કાં તો 3 બંધથી જોડાતા એવા મોનોમરની લાંબી શૃંખલાઓની વચ્ચે મજબૂત શાખાઓ જોવા મળે છે. આ બંનેની બનાવટ આપણે જોવાના છીએ એટલે ખાસ ઉપાધિ ન કરવી. બરાબર. બેકેલાઇટ, મેલામાઇન આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની અંદર આવશે. એની બનાવટ ગુણધર્મ ઉપયોગ પૂછાઈ શકે એવા છે. તો અહીં શૃંખલાઓ વચ્ચે ખાસ શબ્દ છે મજબૂત શાખાઓ, ટૂંકમાં સહસંયોજક બંધ હોય છે, એને આપણે શું કહેશું? મિશ્ર બંધિત પોલિમર. દ્વિસંયોજક ત્રિસંયોજક મોનોમરની લાંબી શૃંખલાઓ વચ્ચે મજબૂત સહસંયોજક બંધ હોય તેવા પોલિમરને આપણે શું કહેશું? મિશ્ર બંધિત પોલિમર. બરાબર. જેના એક્ઝામ્પલ કયા કયા છે? બેકેલાઇટ અને મેલામાઇન. બહુ સિમ્પલ છે આ ત્રીજો પોઈન્ટ. બરાબર. બેકેલાઇટ અને મેલામાઇનની આગળ આપણે બનાવટો પણ જોવાના છીએ અને એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની અંદર આવશે એટલે તમને લોકોને ડિટેલમાં ખબર પડી જશે કે મિશ્ર બંધિત કઈ રીતના છે. બરાબર. આટલી બધી શાખાઓ એકબીજા સાથે કનેક્ટેડ છે તો એ બંધને તોડવા મુશ્કેલ છે એટલે મજબૂત બંધથી જોડાયેલા બંધારણો જેને આપણે મિશ્ર બંધિત પોલિમર કહી શકશું, એમાં બેકેલાઇટ અને મેલામાઇન. બરાબર. આજે આપણે આ 3 ક્વેશ્ચન સુધી રાખશું, બાકીનું પછી આપણે આગળના લેક્ચરમાં ધીમે ધીમે જોશું. પણ આ એક્ઝામ્પલ એટલા બધા આજે જોયા છે ને કે તમારે આના લિસ્ટ ક્યાંક દિવાલમાં ચોંટાડીને રોજે રોજ જોવા પડશે તો જ તમને લોકોને યાદ રહેશે. પછી ઉપયોગિતા પણ એ જ રીતની આવશે અને રિએક્શનો નાની નાની 1 1 2 2 સ્ટેપની છે આખા ચેપ્ટરની અંદર, એ પણ આપણે ધીમે ધીમે આગળ જોશું. બરાબર. મિત્રો, ચેપ્ટર સાવ સહેલું છે, સાથે સાથે કરતા જજો એટલે આપણા 100 માંથી 5 માર્ક તો ક્લિયર થઈ જ જશે. જો 100 માંથી 4 માર્ક ક્લિયર થાય એવું આપણે 6થું ચેપ્ટર જોયું હતું. પછી 9મું ચેપ્ટર જે જોયું એ 8 માર્કનું પૂછાય છે એટલે 8 ને 4 12 માર્કનું કમ્પ્લીટ થઈ ગયું ને આ 5 થી 6 માર્કનું છે એટલે 17 18 માર્કનું આપણું અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ થશે. તો તમારા આટલા તો માર્ક આવવા જોઈએ. બહુ સિમ્પલ 3 ચેપ્ટરો હતા. બરાબર હતા નહીં, આ ચેપ્ટર તો બાકી છે. ઓકે, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.